મદદ કરીશું. આવા વૈમનસ્યમાં મહિપતસિંહ જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા એને પોપટલાખા સોરઠિયાને મારી નાખવાની 4 કોશિશ કરી. 1 2 3 4 ઓન રેકોર્ડ નોંધાયેલી વાત છે. એક તો રાજકોટમાં છરી મારી હતી ને એમાં બચી ગયા હતા પોપટલાખા સોરઠિયા. તેમાં એના ફાધરે એવો ઠપકો આપ્યો કે જો તારી એક છરીથી ન મળતો તો ફટ છે તને આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો. એ ઠપકાને કારણે અનિરુદ્ધસિંહ પછી ક્યારેય ઘરે નતા આવ્યા. જ્યાં સુધી એને મારી ન નાખ્યો તો ઘરે ના આવું. એના જેવી વાતો હતી જે આપણે ઇતિહાસમાં વાંચતા હોઈએ એવું. અંતે એક સમય એવો આવ્યો કે 1988માં 1988 ની 15મી ઓગસ્ટ આઝાદીનો 42મી આઝાદીનો દિવસ હતો. 42મો દિવસ. ત્યારે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પોપટલાખા સોરઠિયા એ હજી આમ કબૂતર ઉડાડે 15મી ધ્વજ ફરકાવે ને બધું કરે. એમાં અનિરુદ્ધસિંહ જાડેજા એને આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્કથી એને માથામાં ગોળી મારી અને હત્યા કરી નાખી. આ પ્રકરણ તો જગ જાહેર છે, બધું ચમકેલું છે, બધું હાહાકાર મચી ગયેલું છે, આપણે બધા જાણીએ છીએ. અગાઉ આવું જ એક મર્ડર થયું હતું ભરત કામળિયાનું જુનાગઢમાં. એટલે પોપટલાખા સોરઠિયા એ બીજી રાજકીય હત્યા હતી જે તે સમયે. અગાઉ ભરત કામળિયાનું જુનાગઢમાં આવી રીતે મર્ડર થયું હતું. એટલે 2 રાજકીય હત્યા અને ઉપર આગળ મેં તમને કીધું 4 ક્ષત્રિય અને 10 પટેલ એમ 14 બીજી હત્યાઓ. એટલે આમ જુઓ તો સૌરાષ્ટ્રનું આખું જે જાહેર જીવન હતું એ ક્ષત્રિય વર્સિસ પટેલ અને એનો લોહિયાળ ઇતિહાસ હતો ટૂંકમાં. આ પરિસ્થિતિ પછી મહિપતસિંહ જાડેજા જયારે લાખા સોરઠિયાની હત્યા થઈ ગઈ પછી તો મહિપતસિંહ જાડેજા એક તો ઓર તાકાતવર તરીકે ઉભર્યા. અને ઉભર્યા એટલે ત્યાં શું થયું કે ગોંડલ આસપાસમાં જેટલી પણ જમીનોથી પટેલોની સ્વાભાવિક મોટા ભાગની હોય. હવે પટેલોની જમીન છે એમાં ધારો કે કોઈએ કઈ વિખવાદ થાય, 2 સમાજ કોઈ પણ સેઢા પાડોશી વચ્ચે વિખવાદ થાય તો એનો નિર્ણય ત્યાં છે ને અદાલત કે કાયદો કાનૂન કોઈ મહિપતસિંહ પોતાની એક અદાલત છે તો ચાલે. એ જે નિર્ણય કરી ફાઇનલ એને કારણે અનેકો 1000 હેક્ટર જમીન મહિપતસિંહ પાસે પણ આવી. એને કારણે કોઈ પણ હિસાબે ધારો કે મારી જમીન ને તમારી જમીન ફસાણી હોય તો હું વિવાદમાં જાઉં મહિપતસિંહ તો મહિપતસિંહ કે સમાધાન કરાવી દે પણ એમાં એનો કઈક હિસ્સો હોય રાખે. પૈસા હોય તો પૈસા ન હોય તો પૈસા આપે વગેરે વગેરે. પણ એમ કરીને ટૂંકમાં મોટા જમીનદાર થઈ ગયા જેને ગરાસિયા કહેવાય ને એ ટાઈપના થઈ ગયા મહિપતસિંહ. એટલે બેસુમાર દૌલત, બેહદ તાકાત, કાયદો વ્યવસ્થા ખીચામાં. સરકાર પણ આને ઘૂંટણીએ કારણ કે એને તો મતથી મતલબ હતો એટલે મહિપતસિંહને પણ પાળ્યા પોષા. એને કારણે એવું થઈ ગયું કે મહિપતસિંહ બોલે સો નિહાલ સત્રિયકાલ. ગોંડલ પંથકમાં આખા રીબડા સરકાર કહેવાતી એ રીબડા પંથકમાં કોઈની મજાલ નથી જીબી વાળાની કે મીટર ચેક કરવા આવે. આવો લોહિયાળ સિલસિલો હતો. એટલે પછી આ લોકોએ નક્કી કર્યું કે હવે આનો આપણે કંઈક તોડ તો કાઢવો પડે ને. એટલે તોડ કાઢવામાં ભારતીય જનતા પાર્ટી વાળાએ કીધું કે જૈસે તો તેસા કરીએ તો જ મેળ પડે એમ છે. એટલે એણે જયરાસિંહ જાડેજાને આમાં ઉતાર્યા મેદાનમાં. જયરાજસિંહ જાડેજા જે છે એ કોટડા સાંગાણીના હડમતાલા ગામના વતની હતા. એને એના ફાધર હતા એ કોટડા સાંગાણી તાલુકાના પ્રમુખ હતા અને ભાઈ હતા મહિપતસિંહ જાડેજા એ પણ ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ. એટલે આમ તમે જુઓ તો 2 તાલુકા કક્ષાના નેતાઓ હતા. પરંતુ જેસે કો તેસા વાળી કરવા ઓલું કોંગ્રેસ, પોપટલાખા સોરઠિયા કોંગ્રેસ અને જયરાજસિંહ બાપુ જે છે ભારતીય જનતા પાર્ટી. હવે તમે વિચાર કરો બે તમે જે હમણાં આપણે શરૂઆત એટલે જ મેં કીધી કે બેકગ્રાઉન્ડ સમજવું પડે એમ છે કે બેનો ત્રાસ છે બેનો ત્રાસ. પણ એના કરતા બેનો ત્રાસ કોણે પાડ્યો પૈસો મોટો કર્યો? એકને કોંગ્રેસે, એકને ભાજપે. નહીં તો બેની જવાબદારી એવી હોવી જોઈએ કે આવા કોઈ એલિમેન્ટ્સ ઉભા થાય તો એને દબાવી દેવા જોઈએ. બલકે એને પાળી પોષીને મોટા કર્યા બેને. એટલે મહિપતસિંહના જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એનો દબદબો તો રહ્યો જ રહ્યો. અનિરુદ્ધસિંહે પોપટલાખા સોરઠિયાની હત્યા કરી એટલે હવે મહિપતસિંહના ઉત્તરાધિકારી તરીકે અનિરુદ્ધસિંહની પણ બોલબાલા છે. આજની તારીખે છે એમાં કઈ ઘટું બટું બહુ નથી. પણ જયરાજસિંહનું જયારે આગમન થયું અને 2088માં જયરાજસિંહ આવ્યા પછી એને 2002માં ચૂંટણી લડી, 2012માં લડી, 2017માં, 2028 થી 2-3 ટર્મ સુધી તો જીતા હતા. પણ પછી મેં કીધું લોહિયાળ સિલસિલો તો ચાલુ જ હતો. રાજકોટના નિલેશ રૈયાણી હત્યાકાંડમાં અને વિનુ સંગાળા હત્યાકાંડમાં પણ જયરાજસિંહનું નામ ખુલ્યું. એમાં નિલેશ રૈયાણી હત્યાકાંડમાં તો એને ઉમ્ર કેદની સજા થઈ એટલે એને ધારાસભાની ટિકિટ કેન્સલ કરવી પડી અને એના પત્ની ગીતાબાને આપી જે અત્યારે ધારાસભ્ય છે. હવે આમ તમે જુઓ તો બંને અનિરુદ્ધસિંહ જાડેજા પોપટલાખા સોરઠિયા કેસમાં અને જયરાજસિંહ જે છે નિલેશ રૈયાણી હત્યા કેસમાં બેયને ઉમ્ર કેદની સજા થયેલી છે જે તે સમયે થયેલી હતી. પછી ગમે તે થયું હોય અત્યારે તમે હું જાણીએ છીએ કાયદા કાનૂનમાં જે ગણો તે બે રખડે છે બરાબર સિંહની જેમ ડણક માતા ફરે છે. તો હવે આમાં તમે કહો કે પહેલી વાત હોય કે ત્રાસ કોનો કહેવાય? આપણા તંત્રનો, આપણી સરકારનો, આપણા જ્યુરિડિશનનો જે ગણો તે. જો બેયને બે અપરાધી છે જગ જાહેર પાછું એ પણ ઇનકાર નથી કરતા. પાછા પોતે ઇનકાર કરે તો ઠીક એ પણ ઇનકાર નથી કરતા અને કરી શકે એમ નથી. જગ જાહેર છે, આખો દસ્તાવેજી પુરાવાઓ છે. પણ કાયદા કાનૂનની જે કઈ છટકબારી છે એનો લાભ લઈને બે અત્યારે તો તમે હું બે જાણીએ છીએ કે અનિરુદ્ધસિંહ જાડેજા પોપટલાખા સોરઠિયાની હત્યા કર્યા પછી એને જયારે આજે ઉમ્ર કેદ થઈ તો એ 10-15 વર્ષ તમે વિચાર કરો એમ કે મળતા નથી. અને બાકી બધા મળતા જ હતા જ્યાં જેને જરૂર પડે ત્યાં આવતા હતા, એનું કામ કરતા હતા. અમદાવાદમાં જજીસ બંગલો હતો, અમદાવાદમાં જજીસ બંગલો છે, ત્યાં કોઈક 11મા માળે એને ફ્લેટ રાખ્યો તો ન્યાય જતા આવતા હતા. બધાને પાછી બધી ખબર પણ ઓન રેકોર્ડ મળતા ના. આ લાજ કાઢી કોણે? કાયદાએ, સ્થાનિક તંત્રએ, સરકારે.
કે રેકોર્ડ ઉપર એમ કે ફરાર છે, પણ આપણી નજર સામે ફરે કાયદેસર, જંગલમાં સિંહ રખડે એમ રખડતા હતા, તો પણ એને કોઈ દિવસ પકડ્યા નહીં. એટલે એ દબદબો જોઈને પણ બીજી સામાન્ય પ્રજામાં સ્વાભાવિક જ ઇફેક્ટ થાય જ કે ભાઈ આ એવડા મોટા માણસ તો છે જેને કારણે પોલીસ જેવી પોલીસ એને પકડતી બલકે સલમું ભરે છે. એટલે બેનો દબદબો વધ્યો. જયરાજસિંહનો એની રીતે એને એક બે હત્યાકાંડમાં નામ આવ્યા, અને ભાઈ અનિરુદ્ધનું તો તમે જાણો છો બધું, આપણે પોપટલાકા સોરઠથી મળીને બધું હાલતું હતું. આમ બે પરિવારના એક તો કાતિલમાં કાતિલ જેને કહેવાય એવા પ્રભુત્વને કારણે ગોંડલ પંથકમાં બે વિભાજન પડી ગયા. પેલા રીબડાવાળાનું શાસન હતું, આજે મહદઅંશે છે, પણ એમાં શું હતું, પેલા તો જયરાજસિંહનો તો ઉદ્ભવ થયો જ નહોતો, એટલે રીબડામાં મહિપતસિંહ અથવા તો અનિરુદ્ધસિંહ બાપુ કે એમ થાય, જમીન ઉપર હાથ મૂકી એની, દુકાન ઉપર હાથ મૂકી એની, જે સમાધાન કરી એનો બોલી આખરી ફાઇનલ સુપ્રીમ કોર્ટ ગણાતી હતી. એમાંથી પ્રોટેક્શન જોવો રાજકારણ પણ કેવો ભરડો લે છે. ભારતીય જનતા પાર્ટી વાળાએ એમ કર્યું કે જે તે સમાજ, મેં આપણે કીધું ને 1 લાખ જેટલા પટેલ લોકો છે અને જમીન છે બધી ફળદ્રુપ છે, એક એક વીઘાના તમે જુઓ તો કોઈના 25-50 લાખ રૂપિયા આપો તો આપે ની એ ટાઈપની જમીન છે. કારણ કે કોસ્ટલ હાઈવે જે આખો નીકળ્યો છે અમદાવાદથી માંડી જુનાગઢ સુધીનો, તો એમાં તમે જુનાગઢ ને રાજકોટની વચ્ચે ગોંડલ આવે, વીરપુર, ગોંડલ, જેતપુર વગેરે. તો આ ગોંડલની જે જમીન છે રોડની બંને બાજુ તમે જુઓ તો એકરના ભાવે જમીન એક જમાનામાં જે ભાવે વેચાતી અત્યારે ફૂટના ભાવે વેચાય એવી થઈ ગઈ છે, સોનાની લગડી જેવી. અને પછી એના જે ખેત ઉત્પાદન થતું તો એમાં મહિપતસિંહ બાપુ અને અનિરુદ્ધસિંહ બાપુનું તો તમે જાણો છો કે એનું વર્ચસ્વ હતું જ હતું. એટલે એને પ્રોટેક્શન આપવાના નામે કે ભાઈ ખેડૂતોને કીધું કે તમને રક્ષા કરવાનું, અત્યારે તમને ધારો કે રીબડામાંથી તમને જે કાંઈ માથાકૂટ ચાલતી હોય તો તમને બચાવશે એવું એક વ્યક્તિને રાખીએ, એમ કરીને જયરાજસિંહ બાપુને લઈ આવ્યા. જયરાજસિંહ બાપુનો દબદબો એની રીતે, કારણ કે જીગરનો ટુકડો એ પણ છે, બે મરદના ફાડિયા છે. એક તમને કેવું પડે, સારું કે ખોટું એ પછીની ઘટના છે, કારણ કે કાયદો જ્યાં લાજ કાઢતો હોય આપણે ન્યાય તોડવો જોઈએ નહીં. પણ 100 વાતની એક વાત કે બે મરદના ફાડિયા તો છે જ, જે એક જમાનામાં જે આપણે બહારવટિયાના નામ સાંભળેલા એ ટાઈપની આ વાતો છે. લુખ્ખો શબ્દ વપરાય નહીં, આ આપણે કહી રાખવું બેમાંથી એકેયમાં. કારણ એવું છે કે બંને મહાબલી બાહુબલી એ બધું બરાબર, પણ લાખો કરોડો રૂપિયાના તો દાને દે છે એ લોકો. આ કોઈને, એટલે જ મેં આપણે શરૂઆતમાં કીધું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થવી ન જોઈએ, કારણ કે ખોટો ઇતિહાસ જાય એનો પણ કોઈ અર્થ નથી. લુખ્ખાગીરી અને માફિયાગીરી જુદી ઘટના છે અને બાહુબલી જુદી ઘટના છે. આનો ઋતબો છે બેયનો ભયંકર, અને ઋતબો એ પ્રકારનો છે કે શત્રુના શત્રુ, એમાં ના નહીં, એમાં પૂરું કરી નાખે બે ગમે તે હોય તો. પણ એ પાછા માત્ર શત્રુતાના આધારે ટકેલા નથી. અત્યારે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ આખા ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડમાંનું એક છે. મરચાની સિઝન હોય તો બંને તરફ માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર છે, એની બંને બાજુ, આમ જુનાગઢ બાજુ આમ રાજકોટ બાજુ તમે 10-10 કિલોમીટર લાંબી મરચા ભરેલી ગાડીઓ, જે થપ્પા લાગેલા 10-10 કિલોમીટર, એની 3-4 દિવસે વારો આવે. તો વિચાર કરો કેવડું મોટું માર્કેટિંગ યાર્ડ હશે. એ યાર્ડના વેપારીઓ જે છે એમાંના મોટા ભાગના આ જે જયરાજસિંહ અને એનો દીકરો ગણેશ છે, એને એ લોકો પોતાના, આમ તમે જુઓ તો જે કઈ સર્વે માને છે. કારણ કે એક જમાનામાં જે એને રીબડા સરકારની આરે જે કઈ વહીવટ કરવો પડતો હતો એમાંથી એને છોડ્યા એવું એ માને છે. એટલે આમ તમે જુઓ તો રીબડા અને ગોંડલ આ બે જે છે આમ અમે ભારત પાકિસ્તાન જેવું છે, કોની તાકાત વધુ કોની નહીં. ત્યાંથી તમે ટોલ ટેક્સમાં તમારે નીકળો, આગળ તમારા વાહનમાં રીબડા લખ્યું એટલે કોઈ ટોલ ટેક્સ ન લે. અરે અડધા વર્ષો સુધી તો જીબી વાળા ચેકિંગ કરવા નતા આવતા. ફાવે એને લાઈટ જળાહળા હોય રીબડામાં, કોઈની મજા નથી કે જીબી નો માણસ આવીને ચેક કરી જાય. આવી તો બધી, અને ત્યાં ટ્રાવેલિંગ જેટલી રાજકોટ થી જુનાગઢ જે ટ્રાવેલ બસ ચાલે છે એમાં આ કે ઈ ચાલે, તમારી મારી ન હાલે એમ. ઈ કે ઈ ટ્રાવેલિંગ બસ ચાલે. આને તમે જે કહો દાદાગીરી કહો કે તમે જે કહો તે, એ બધું ચાલતું હતું. એમાંથી ઓછું કરવાના બાના હેઠળ કહું છું, ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહને ઉભું કર્યું. એ ઓછું શું બતાવ્યું કે ભાઈ તમને જે કઈ સિસ્ટમ છે રીબડા પંથકનો, ચાલો એને ઓછું કરવા અમે જયરાજસિંહ બાપુને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. પણ કેવળ એટલું સત્ય નતું. સત્ય એ હતું કે એને પણ ન્યા સત્તા તો મેળવવી જ, કારણ કે પછી અપક્ષ તરીકે પણ ચૂંટાતા હતા. એટલે સત્તા લેવા માટે જયરાજસિંહને લઈ આવ્યા. મેં આપને જે સાલ કીધી 2002 થી લઈ આવ્યા પછી છે આજ સુધી, વચ્ચે એકાદભાઈ ચંદુ વગાસિયાભાઈ ને આવ્યા હતા, એ જેમ તેમ છે, એ હારી ગયા ને વયા ગયા. અત્યારે એના કે ઈ છે કે નહીં એ ખબર નથી, તમે કલ્પના કરજો, એ પણ એક રહસ્યનું આખું પ્રકરણ છે. પણ બાકી જયરાજસિંહનો ઉત્તરાધિકારી 2002 થી દબદબો આજની તારીખે ચાલુ આવે છે. હવે જયરાજસિંહ બાપુ જે છે અત્યારે એનો આખો જે કુંભો નીકળે જ્યારે ક્યાંય પણ જવા માટે થઈને, તો રાષ્ટ્રપતિનો રસાલો હોય એથી મોટો રસાલો એનો હોય. આગળ પાછળ 5-10 જોંગા ગાડી હોય, એના બ્લેક કેટ કમાન્ડો જેવા એના સિક્યુરિટી ગાર્ડ છે, બોડી ગાર્ડ બધા એ છે, એ લોકો હોય છે. અને એ પણ AK-47 જેવી ગાડી, ઓલા શસ્ત્રો સાથે. તો તમને ફિલ્મમાં પણ ન જોઈ શકો એવું તો રિયાલિટી છે, સમજી લો. એટલે હવે આ તો ધીરે ધીરે હમણાં બધું પાછું આવું છું તમને અત્યારે જે ઘટનાક્રમ બન્યો એમાં. પણ આ રીતે બેયનો દબદબો હોવાથી એને કોઈ પડકારી શકે નહીં. કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા પાસે પણ એમ કહેવાય છે કે 1000 જેટલા મુસ્લિમ અને દલિત એવા લોકો સમર્થકો છે કે પછી કેમ આપણે ભાઈ અનિરુદ્ધસિંહ બાપુ કેમ કરી નાખે. અને એ શું છે, જુનાગઢ મહાનગરપાલિકા જે જીતી છે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત, નહીં તો ત્યાં કોંગ્રેસનું શાસન હતું. જુનાગઢ કોઈ ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યું જ નહોતું. એ આવી અત્યારે મહાનગરપાલિકા એ અનિરુદ્ધસિંહ જાડેજાના આશીર્વાદથી.
કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજાનું જુનાગઢમાં દલિત સમાજ અને માઇનોરિટી એટલે મુસ્લિમ સમાજ બે ઉપર ભયંકર પ્રભુત્વ છે. અનિરુદ્ધસિંહ બાપુ કે એટલે વાત થઈ ગઈ પૂરી. એ લોકો ઓલા લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય એવા એના હજારો લોકો છે પાછા. એટલે હવે ચૂંટણીમાં જરૂર પડી તો અનિરુદ્ધસિંહ બાપુ રૂપાળા સરકાર માટે અને એને સત્તા પર લઈ લીધી. પછી બાપુને પકડવાય કેમ? તો પછી અનેક ગુનામાં એની સામે વોરંટ હોય કે ફલાણું હોય કે કાર્યવાહી કરવાની હોય કે કોઈને દબાવે કે કોઈ શિકાયત કરે કે ભાઈ મારા જમીનમાં બાપુએ આમ કર્યું, મારે પાસેથી પૈસા આની પાસેથી લેવાના હતા અને બાપુએ 2 કરોડ લેવાના હતા, 50 લાખમાં કે 100 લાખમાં કે 1 કરોડમાં પતાવી દીધું ને. એવી બધી અનેકો શિકાયતો બંને પક્ષે છે ગોંડલ પંથકમાં, આખા રીબડા અને ગોંડલમાં. જયરાસિંહ બાપુના કેસમાં છે, આ કેસમાં છે. પણ એ બધા હાટા ડોઠા વાળી વાતો છે, એની લીગાલિટી કોઈ આવતી નથી. ક્યાંય રેકોર્ડ ઉપર નહીં. હું કહું તમને, મારે તમારી પાસેથી 50 લાખ લેવાના હતા, તમે નથી આપતા, હું જયરાસિંહ બાપુ 25 લાખમાં પતાવે. હવે એને તમે સમાધાન કરો, સમાધાન માફિયાગીરી કે માફિયાગીરી ગુંડાગીરી તમે જે કહો તે, મને 25 નતા મળવાની મળી જાય છે, તમારી પાસે 25 થી વધારે હતા નહીં તો તમારે એમાંથી છુટકારો થાય છે. આ પ્રકારના સમાધાન થાય છે, જે પ્રકારના સમાધાન પોરબંદરમાં શરમણ મુંજા એક જમાનામાં કરતા હતા. હવે લોક દરબાર ભરતા હતા, એમ અહીંયા પણ જયરાજ બાપુની ત્યાં પણ લોક દરબાર ભરાય છે બાકાયદા, અને હજારો લોકો ત્યાં આવે છે. એમાં કોઈ ભેદભાવ હોતો નથી જ્ઞાતિ બાતિનો. એ દરેકને પોતપોતાની સમસ્યા રજૂ કરવાની અને બાપુ જે બોલે એ આખરી ઓર્ડર થઈ જાય, નિર્ણય ન્યા ને ન્યા. તો આ જે તમે અત્યારે આપણે જેની ચર્ચા કરવા બેઠા છે, એનાથી માફિયા છે, કોઈ ધ્રુજે છે, કોઈ ફાટી પડે, આમ કશું નથી. જુઓ, કોમન મેનને કાંઈ છે નહીં, જેમ કે હું ને તમે, આપણે સામાન્ય હજારો લોકો જીવે છે. બાપુના ઘરની જયરાસિંહ બાપુનું ઘર છે જ્યાં ગોંડલમાં મેં જોયું છે, બધા જોયું, એની આજુબાજુમાં લોકો રહે છે. તો જો એ માફિયા કે ગુંડા માણસ ભાગી ન જાય, બલકે ઉલટાના વધુ સુરક્ષા ભાવ અનુભવે છે કે બાપુ છે અહીંયા કોઈની તાકાત નથી ફરકવાની, સમજી લો. એવું જયરાજ ભાઈ રીબડામાં છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આ બધા તમારી જાણ ખાતર